આજે આપણે ઉનાળાની ગરમીમાં પણ પચાવવામાં હલકો અને હળવો અને ઘરમાં રહેલા મસાલામાંથી જ બનાવીને તૈયાર કરીશું એકદમ નવો નાસ્તો. તો વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો ફેસબુક પરથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો, જેથી રોજ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો નાસ્તા માટે કોઈ પણ વાસણ આપણે સેટ કરી લેવાનું. એની અંદર આપણે જે રેગ્યુલર ઘરમાં વાપરતા હોય એ કોઈ પણ વાટકી સેટ કરી લેવાની. પોણી વાટકી ભરી અને અહીંયા મેં છાશ લીધી છે. છાશની જગ્યાએ પાણી પણ લઈ શકાય. હવે એમાં આપણે 2 મોટી ચમચી એકદમ ઝીણું સમારેલું ગાજર નાખીશું. 1 મરચાંની કટકી નાખીશું. સાથે 2 મોટી ચમચી જેટલું આપણે કેપ્સિકમ નાખીશું. તો શાકભાજી તમારી ચોઈસ પ્રમાણે તમે વધારે ઓછા પણ કરી શકાય. હવે અહીંયા છીણેલું આદું નાખીશું અને સાથે ખારી સિંગ જે સોલ્ટેડ પીનટ હોય છે એને અધકચરા મેં વાટી અને લીધા છે, જેનો સ્વાદ એકદમ સરસ એવો લાગે છે. સાથે આપણે રેગ્યુલર મસાલામાં હળદર, લાલ મરચું પાવડર નાખીશું. તીખાશ તમારે જોઈ લેવાની, લીલું મરચું પણ નાખ્યું હોય અને લાલ મરચું એ પ્રમાણે નાખવાનું. સાથે ધાણા જીરું નાખીશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. લીલા સમારેલા ધાણા નાખી દઈશું. તો પહેલાં બધી જ વસ્તુ છે એને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દેવાની છે નાખીને. ત્યાર પછી આપણે બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ નાખીશું. તો સરસ રીતે પહેલાં આપણે મિક્સ કરી દેવાનું છે અને અત્યારે છાશ કે પાણીનું પ્રમાણ જે મેજરમેન્ટ છે એ જ પ્રમાણે લેવાનું, વધારે લેવાનું નથી, જેથી આપણને આગળ સરળતા રહે નાસ્તો બનાવવામાં. હવે જે વાટકી છાશ લીધી હતી એ જ વાટકીથી આપણે પોણો કપ ભરીને રવો લઈ લઈશું અને આપણે મિક્સ કરી દઈશું. જે પોણી વાટકી છાશ સામે પોણી વાટકી રવો લીધો છે અને સરસ આપણે મિક્સ કરી દઈશું. મિક્સ કરી અને ઢક્કણ ઢાંકી અને 10 મિનિટ માટે આપણે રાખી દેવાનું છે, જેથી રવો છે એ સરસ રીતે ફૂલી જાય. તો અહીંયા મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે ઢક્કણ ઢાંકી અને સાઈડમાં રાખી દઈએ 10 મિનિટ માટે. 10 મિનિટ થાય ત્યાર પછી આપણે એનું ઢક્કણ હટાવીશું, જેથી આપણો રવો છે ને એકદમ સરસ રીતે સેટ થઈ જાય ફૂલીને. તો અહીંયા ઘાટો થઈ ગયો છે, પણ તો આપણે અત્યારે કોઈ વસ્તુ એની અંદર નાખીશું નહીં. તો પહેલાં આપણે તેલ ગરમ કરી લઈશું 1 ચમચી અને સાથે આપણે રાઈ અને હિંગનો વઘાર કરી દઈશું. તો આ નાસ્તામાં તેલનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું છે, જેથી આપણને પચાવવામાં પણ હળવું રહે અને રવો છે એ ખાવામાં પણ ટેસ્ટમાં સારો લાગે અને નાસ્તો એકદમ મસ્ત બનીને તૈયાર થશે. વઘાર છે આપણે એની અંદર નાખી દઈશું અને મિક્સ કરી દેવાનો છે. તો આ રીતે વઘાર કરવાથી નાસ્તાનો ટેસ્ટ એકદમ સરસ એવો આવે છે. મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એને મિક્સ કરી અને સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે સાઈડમાં રાખી દઈએ અને આપણે વાટકી લઈ લઈશું. વાટકીની અંદર તમે કોઈ પણ રીતે તમારી રીતે સેટ કરી શકો છો. મોટી વાટકી કરવી હોય તે પણ કરી શકાય તમારી ચોઈસ પ્રમાણે. તો અહીંયા નાની વાટકીઓ છે એને તેલથી આપણે ગ્રીસ કરી લઈશું, જેથી નીચે ચોટે નહીં. હવે ચપટી એક જ ખાવાનો સોડા નાખીશું અથવા તો ઈનો નાખવાનો તમારે અડધી ચમચી અને મિક્સ કરી દેવાનું. હવે મેં પાણી છે એ પહેલેથી જ ગરમ થવા માટે સાઈડમાં રાખી દીધું છે, જેથી આપણે સ્ટીમ કરવામાં ફટાફટ થઈ જાય કામ. તો મિક્સ કરી અને હવે આપણે જે તેલવાળી વાટકી રાખી છે એની અંદર વાટકીને ભરી દઈશું. તો આ જે આપણે બેટર બનાવ્યું છે એના પ્રમાણમાં વાટકી 8 વાટકી મારે ભરાઈને તૈયાર થઈ હતી, પરફેક્ટ છે. તો આ રીતે બધી જ વાટકી છે એની અંદર ફિલિંગ આપણે કરી દેવાનું છે. તમને જે રીતે પાણી જેવું રાખવાનું નથી, જેથી નાસ્તો છે ને આપણો એકદમ સરસ ના બને, જેટલો જોઈએ એ પ્રમાણે બનીને તૈયાર ના થાય. એટલે ઘાટું બેટર હશે ને તો એકદમ સરસ ફૂલીને તૈયાર થશે. વાટકી ભરાઈ જાય એટલે આપણે થોડું ટેપ કરી દઈશું. ટેપ કરી એક સરખો થઈ જાય ત્યાર પછી ઉપર આપણે તલ સ્પ્રિંકલ કરી દઈશું, જેથી લુક પણ સારો આવે અને ટેસ્ટ પણ સારો આવે. હવે સાઈડમાં મેં પાણી રાખી દીધું હતું પહેલેથી ઉકળવા માટે, એકદમ સરસ રીતે ઉકળી ગયું છે. એની ઉપર અહીંયા હું દૂધની જાળી રાખી દઉં છું. જાળી રાખી અને એની ઉપર આપણે વાટકીઓ ગોઠવી દઈશું. તો બધી વાટકી છે એકદમ સરસ રીતે પ્લેટમાં આવી ગઈ હતી મારે. તો આ રીતે બધી વાટકી રાખી અને ફરી કવર કરી 10 મિનિટ માટે આપણે એને સ્ટીમ થવા દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું, હાઈ પણ નહીં અને લો પણ નહીં, મીડિયમ રાખી અને 10 મિનિટ માટે થવા દઈશું. તો 10 મિનિટ પછી તમે જોશો ને તો એકદમ સરસ રીતે અત્યારે ફૂલીને ઉપર આવી ગયું છે, તમે જોઈ શકો છો. આપણી જે વાટકી છે ને અને આ રીતે ચપ્પુ કે ચમચી કોઈ પણ વસ્તુ તમે નાખશો ને તો એકદમ ક્લીન નીકળે છે, એટલે કે આપણી સરસ એવું હવે બફાઈને તૈયાર થઈ ગયું છે. એમાં આપણે નીચે લઈ લઈશું વાટકીઓને અને ઠંડી થાય ત્યાર પછી જ આપણે ડીમોલ્ડ કરીશું, જેથી નીચેથી તૂટે નહીં. તો સરસ એવો સ્પોન્જી હોય તો નીચેથી તૂટી જાય.
હવે ઠંડી થયા પછી તમે જો આ રીતે આંગળી મારશો ને તો આંગળીથી પણ છૂટું થઈ જશે અને ચપ્પુ અથવા તો ચમચી લઈને પણ આ રીતે તમે કરી શકો છો. તો ફટાફટ એ નીકળી જશે. એકદમ સરસ રીતે ડીમોલ્ડ થઈ જશે બધી વાટકી. તો આ રીતે બધી જ વાટકી છે એ મેં ડીમોલ્ડ કરી દીધી છે અને આગળ આપણે બીજી પ્રોસેસ હવે કરીએ. તો નાસ્તો છે એકદમ સરસ એવો બનીને તૈયાર થયો છે. હું તમને નજીકથી પણ બતાવી દઉં છું કે એકદમ સ્પોન્જી. તમે આમ જ ખાશો ને તો પણ મજા આવશે ને જો તમને આમ જ નથી ભાવતો તો બીજી રીત હમણાં હું તમારી સાથે આગળ બતાવું છું. તો ઘણા લોકોને આ રીતે ઢોકળાની જેમ ભાવતો હોય તો શાકભાજીથી ભરપૂર છે, હેલ્ધી પણ છે, બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય એવો છે કે તમે બાળકોને સવારે લંચ બોક્સ ભરતા હોય તો એમાં પણ આપી શકાય. અને જો ક્રિસ્પી ખાતા હોય તો ક્રિસ્પી તમે આ રીતે બનાવી શકાય. પેન લઈ 1 ચમચી તેલ નાખી આપણે તે પેનમાં તેલ ફેલાવી દઈશું અને જે નાસ્તો છે એના રીતે ઊંધો રાખી દઈશું. એટલે પહેલાં નીચેનો ભાગ છે એ થોડો ક્રિસ્પી થવા દઈશું, પછી સાઈડનો ભાગ, એટલે આપણે પેનને ફેરવીશું ને એટલે બધી બાજુ એકદમ ક્રિસ્પી થઈ જશે. તો આપણે જ્યારે બાળકોને લંચ બોક્સ દેતા હોય તો નવું નવું તમારે રોજ ટ્રાય કરવું પડતું હોય છે અને રજા હોય તો પણ બાળકો વેકેશનમાં પણ કહેતા હોય કે કંઈક નવું બનાવી આપો. તો આ રીતે શાકભાજીથી ભરપૂર, પચાવવામાં પણ હલકો અને એમ વિટામિન્સ ફાઈબરથી પણ ભરપૂર એવો નાસ્તો બનીને તૈયાર થશે. તો અહીંયા તમે નીચે જોઈ શકો છો થોડો ક્રિસ્પી એવું લેયર થઈ ગયું છે. તો આ રીતે આપણે ઉપર નીચે પલટાવી અને ફરી 3થી 4 મિનિટ ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખી છે અને વચ્ચે આ રીતે ચલાવતા રહીશું. તો બંને બાજુ થોડો થોડો ક્રિસ્પી એવો નાસ્તો સરસ એવો તૈયાર થઈ જશે, જેથી ખાવામાં પણ સરસ લાગે અને લુક વાઇઝ પણ એકદમ સરસ. તો અહીંયા તમે જોઈ શકો છો નીચેનો ભાગ પણ શેકાઈ ગયો છે. તો આ રીતે બધો નાસ્તો શેકી અને તૈયાર કરી દીધો છે. તો હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. તમને આ રેસીપી કેવી લાગી છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. તો એકદમ ટેસ્ટી શાકભાજીથી ભરપૂર હેલ્ધી એવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે, જેને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય અને નાની મોટી ભૂખ માટે સાંજે તમે બનાવો તો પણ પચાવવામાં હલકો અને હળવો એવો આપણો ક્રિસ્પી નાસ્તો તૈયાર છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.